અંકલેશ્વરમાં પ્રદૂષણનો ભૂતું વારંવાર ધૂણી રહ્યું હોવાના વધુ એક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વરના જૂનાદેવી ગામ ખાતે ગામના પાદરમાં રામજી મંદિર પાછળ ગામનું તળાવ આવેલ છે. જેમાં મંગળવારના રોજ આમલાખાડીનું કેમિકલ યુક્ત પાણી ભળતા તળાવમાં રહેલા જીવસૃષ્ટિનો નાશ થયો છે. તળાવમાં વિવિધ પ્રજાતિની માછલી તેમજ કરતાલા સહિત જીવ જળચર પાણીનો નાશ થયો છે. ગામના મૂંગા પશુધન પણ તળાવમાં રોજ વિચરતા હોય છે. તો ગ્રામજનો દ્વારા પાણી ખેતી તેમજ અન્ય કામમાં ઉપયોગમાં લેતા હોય છે. આ વચ્ચે તળાવ આમલાખાડી મારફતે આવેલ કેમિકલ યુક્ત પાણીને લીધે માછલી ટપોટપ મૃત પામી હતી. અચાનક માછલીના મોતથી કિનારે માછલીનો ખડકલો જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા. ઘટના અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા રૂબરૂ અંકલેશ્વર મામલતદારને ફરિયાદ કરતા તેમના દ્વારા આ અંગે જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લીધા હતા. હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા. અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાઈ છે. મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે. મારું નામ ઇબ્રાહીમ માંજરા છે. હું જૂના દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમલા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે આમલા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે. તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. જીપીસીબીને અત્યારે અમે મામલતદારશ્રીને મળીને આવ્યા છે તો એમને એક લેખિતમાં પણ અમે આપ્યું છે. તો સાહેબે અમને કીધું છે અમે જીપીસીબીને જાણ કરીએ છીએ તો એ લોકો આજે અમને એનું સેમ્પલ લેવા પણ આવે છે પાણીનું. એની જોડે વાત થઈ ગઈ છે અમારી.